કેવા સૂર છે સાહેબ. સોનાઈ ધોળી રૂપા બેડનું રે નાગર ઉભારીયો ને રંગ રસિયા. સોનાઈ ધોળી રૂપા બેડનું રે નાગર ઉભા. ગાઈઝ ગુડ નાઇટ. આજે વાગી રહ્યા સાંજના 7 સાડા 7 જેવું થઈ રહ્યું. મસ્ત લાઇટિંગ પ્લાન કર્યો આજે ભજીયા બનાવવાનો. બધા રેડી થઈ ગયા ભજીયા બનાવવા. એક સાઈડ આજો શું નાખ્યું ભાઈ? ડુંગળી, મરચા, ગરમ મસાલો, બધું જ જે ભજીયામાં આવે બધું નાખીને ચાલુ કરી દીધું સ્મેશિંગ. અને એક સાઈડ હવે કીધું કે એકલા ભજીયા ચાલક ના ચાલે એટલે એક સાઈડ આજો ખીચડી બી તૈયાર થઈ રહી. ઓલો ભાઈ એ સાઈડ પ્રિપરેશન કરી રહ્યો કે શિમલા મિર્ચનું બી વાપરી દઈએ આજે. હવે બહુ ટાઈમથી લાવ્યા હતા તો એક સાઈડ જો વઘારેલી ખીચડી અને આ ભજીયા ઉતરી રહ્યા. જોઈએ હવે ટેસ્ટ કેવો આવે. વઘારેલી ખીચડીનો એવો વઘાર થયો ને કે બધા ખાંસવા માંડ્યા હતા. જો 150 રૂપિયા કાટ લઈ ગયા પર કોઈ દિક્કત નહીં હે. ખરેખર થયો જો ખાલી મસ્તીની જગ્યાએ વઘારની જગ્યાએ રસોઈયા કહેવાય ને આપણે પ્રોપર. એટલે સુપ્રસંગે ઓર્ડર લઈશું ગાઈસ. હા, છેલ્લે તો ઇન્ડિયામાં આપણે કરશું કે ભાઈ 100 માણસોનો તો સાચવી જ લઈએ. હવે આપણા ભાઈઓના લગ્નમાં જમણવાર આપણા તરફ. હા, લગન વધાવવાનું તો બધા ઓર્ડર નહીં લઈએ, કોઈ બી એક ટાઈમ નો ઓર્ડર લઈ લઈશું. બરાબર ને? તો ખાલી મસ્ત રેડી થયો. ઓહો, ફૂલ છે ને ચકાચક. અરે ના કેવું પડે. ગાઈસ ફર્સ્ટ લોટ તૈયાર થઈ ગયો. ચાલુ કરી દીધું પ્રોપર ભટિયારાની ફિલિંગ. આહા, એક સાઈડ ખીચડી થઈ રહી અને એક સાઈડ ટીકડી ભજીયા. મસ્ત ધીમા તાપે થઈ રહ્યા. આજે મોસમ ને મસ્ત. એક સાઈડ આ ભજીયા ઉતરી રહ્યા અને આ સાઈડ વાદળો આયા કાળા ડિમાંગ. વેધર લોકેશનમાં બતાવી દીધું કે 10 મિનિટમાં વરસાદ પડશે. સ્લોટ ઉતરી રહ્યો અને આ સાઈડ ભાઈ ટેસ્ટિંગ કરી રહ્યો. મસ્ત ફૂલ્યા કેવા. આ જે વાતાવરણમાં ખાવાની મજા આવે ને ભજીયા એવી ક્યાંય ના આવે. શું કેવું ભાઈ? એક નંબર ભાઈ. તૈયાર થઈ ગયો. એક સાઈડ બટાકાની ચીપ પાડવાનું ચાલુ કરી દીધી અને આ સાઈડ ચોખા નાખી દીધા. બસ ખીચડી પ્રિપેર થઈ ગઈ. આ સીંગ નાખીને બસ કુકર વાકી દેવાનું. એ સીટીની રાહ જોવાની. 2-3 સીટી એટલે ખીચડી રેડી. મસ્ત એક સાઈડ ભજીયા ઉતરો અને એક સાઈડ બસ આ છેલ્લી સીટી વાગી થઈ ગઈ અમારી ખીચડી રેડી. ભૂખ્યા ત્યાં હતા બધા. એવા બન્યા ને તો હું તો કહું આપણે ખીચડી મૂકી દો, ગોળ પાવતા જો આપણે ખાઈ જઈએ બસ. જો પહેલો ગોળ કાઢ્યો તો આ પૂરો. ગરમા ગરમ ભજીયા ખાવાની જે મજા ને. આહા, એ આવા વાતાવરણમાં વરસાદ વાળા અને જે સોફ્ટ થયા ને અંદરથી કમ્પ્લીટ વાત જ ના થાય. એક સાઈડ મસ્ત ભજીયા તમે ઊભા ઊભા ખાઈ ગયા અહીંયા. ટીકડી આ બાજુ બની રહી. મસ્ત ક્રિસ્પી કરીશું. ટીકડી ભજીયા થઈ ગયા. જો બટાકાના ભજીયા ચાલુ કર્યા ઉતારવાના. છેલ્લું ને ના યાર, હજુ તો બાકી. બસ એક છેલ્લા શિમલા મિર્ચ આના પછી. હા બસ પછી પૂરું. આટલું બધું તેલ ગરમ ગરમ જ થઈ જવાની લા. બીજો લોટે પતાવી દીધો ઊભા ઊભા તો. ગરમ ગરમ જ ખાવાનું. હા, બીજો લોટ ચાલુ થઈ ગયો. એક લોટ તો આ તળવા મૂક્યો અમે. કમ્પ્લીટ ક્રિસ્પી. જો મસ્ત ભજીયા બની રહેતા. મેં કીધું ને અંધારે તો કમ્પ્લીટ વરસાદ ચાલુ થઈ ગયો.
આ મસ્ત વાતાવરણ કરી દો. આ મારું એપલનું ઝાડ કમ્પ્લીટ વેધર જો થોડી વાર પલટી લે વાંધો નહીં, પણ મસ્ત વરસાદ પડી રહ્યો. ફાસ્ટ પડ્યો. આહા હા બસ પતી ગયા ભજીયા બનવાનું. આ જો બટાકાનું આ ટીકડી ભજીયા અને આ જો શિમલા મિર્ચના મરચાના ભજીયા બનાવ્યા કમ્પ્લેટ રેડી થઈ ગયા. બસ રસોઈ સામાન હાથ મૂકી દીધા આવા કે બસ. હા વઘારેલી ખીચડી, પાપડ, આ ટીકડી ભજીયા, બટાકાના ભજીયા, શિમલા મિર્ચના પાપડ બધા ખાવા રેડી થઈ ગયા. આ દહીં બનાવ્યું મસાલાવાળું અને આ છોલે હા અમારા બરાબર. આવી જજો ખાવા બધા. ચાલો મળીએ નવા બ્લોગમાં.